હેલો ગાઈઝ, લેટ્સ મેક સુખડી ટુડે. સો ઘણા બધાને સુખડી ભાવતી હોય છે, રાઈટ? તો આજે હું ડ્રાયફ્રૂટ એડ કરીને બનાવું છું સુખડી. તેની માટે મેં કાજુ બદામને ઘીમાં રોસ્ટ કરી લીધા છે અને ફ્યુ પીસ મેં એમાં પિસ્તા એડ કરેલા છે અને એને બરાબર રોસ્ટ કરી લઈશું. પછી સાઈડમાં લઈને એમાં મેં થોડું કોકોનટ પણ એડ કર્યું છે અને પછી એનો પાવડર બનાવી દઈશું. અને પછી મેં અહીંયા આગળ એક પેનમાં મેં ઘી લીધું છે અને આપણે જે ઘઉંનો લોટ હોય છે નોર્મલ જે આપણે રોટલી બનાવવા લઈએ છીએ એ લીધો છે અને એને આપણે બરાબર શેકીશું ઘીમાં અને થોડું ઘી વધારે લઈશું. લાઈક તમારું લોટ જે હોય એ બરાબર અંદર મિક્સ થઈ જાય એટલું ઘી આપણે લેવાનું છે અને પછી એને મીડિયમ ગેસ ઉપર આપણે બરાબર શેકીશું. તમને સ્મેલ આવશે, સ્મેલ આવે બરાબર ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું. લોટ શેકાઈ જવા આવે એટલે આપણે જે પાવડર બનાવ્યો છે ડ્રાયફ્રૂટનો એ એમાં હું એડ કરી દઈશ. એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને મેક શ્યોર ગાઈસ કે સૂકું ના પડવું જોઈએ, ઘી બરાબર આપણું હોવું જોઈએ અને એને બરાબર હલાવતા રહીશું. ગેસ આપણું મીડિયમ પર રાખીશું જેથી પડે નહીં અને બરાબર શેકાવા દેવાનું છે. પછી શેકાઈ જાય એટલે પછી હું એને ગેસ એકદમ હું સ્લો કરી દઈશ અને પછી આપણે એમ શેકાઈ ગયું છે તો મેં ગોળ સાઈડમાં ઝીણો સમારીને રાખેલો એ ગોળ પણ આમાં એડ કરી દઈશ. જે જેગરી કહીએ છીએ આપણે એ આમાં હું એડ કરી દઈશ અને ગેસ એકદમ સ્લો કરેલો છે મેમ અને આને બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણું જે ગોળ છે એ બરાબર આમાં મિક્સ થઈ જાય. મિક્સ થઈ જશે એટલે એકદમ જ સ્મૂથ થઈ જશે. જો તમે જોઈ શકો છો કે એને બરાબર હલાવતા રહેવાનું જેથી એ બરાબર મિક્સ થઈ જાય અને એટલી સોફ્ટ બને છે ને આ સુખડી ગાઈઝ કે કહીએ ને કે જેને દાંત ના હોય ને એ પણ ચાવી શકે છે. તો જો મેં ગેસ બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ જ સ્મૂથ થઈ ગયું છે. એટલે મીન્સ કે આપણો ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે અને પછી એક થાળીમાં મેં ઘી લગાડી લીધેલું છે અને એમાં આપણે આ પાથરી દઈશું આવી રીતના અને ગરમ જ છે અત્યારે અને ગરમમાં જ હું એના પીસીસ કરી દઉં છું. તો હું ઘણા જેને સ્ક્વેર કરવા હોય સ્ક્વેર પીસ કરી શકો છો, તમે તમારી રીતના શેપ આપી શકો છો.